આ ભાઈની હગાઈ છે. હવે બધું કામ કરાવશે બધા પાસે આજનો દી. જિંદગી ફેરવે ને એ નથી ફેરતો, નાને ત્યારે ગોળો ફેરવો છે. ગીત ગાઓ. જીવવામાં જોડે પણ સાથ છોડે ત્યારે મળી આપણી દોસ્તી. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારના વાગી ગયા છે 5 અને આજે છે આપણા સંદીપભાઈની સગાઈ. આપણે ત્યાં જવાનું છે. આયુષભાઈ આવે છે એની વાટે છે અને સંદીપભાઈ ઋષિતભાઈ ડાયરેક્ટ આવશે 5 વાગે, એટલે કારણ કે જવાનું છે ફોટા શૂટ કરવા માટે. તો તમને મળવી હમણાં આયુષભાઈ આવે ને પછી. આયુષભાઈની વાટે છે આપણે તો હંમેશા એની વાટ જ જોવાની. જીમમાં આવી ત્યાં વાટ જોવાની. અહીંયા ગેટે 15 મિનિટ ઊભા થઈ ગયા, આવ્યા નથી ભાઈ. તો આવે એટલી વાટ. તો ગાય આવી ગયો છે, જો તમે. હગાઈ કોક ની છે ને એ ભાઈ ધમધમાટી બોલાવે. કોકનામાં ઉલાડવાનું. એ બધું ગયું. આ તો વાટ દોડાવવાનો ક્યારે બંધ થાય? જીમમાં જવું હોય તો કલાક વાટ જોવાની, અત્યારે 20 મિનિટ વાટ જોવાની. ચા પીવાનું બાકી જાવ, ચા પીવા જવું તો ચા પીવા આવ્યા હતા. હા ભાઈ, તો એટલે શર્ટ મારો નથી, અમે બધા સેમ લીધો છે. આ ભાઈની હગાઈ છે. હવે બધું કામ કરાવશે બધા પાસે આજનો દી, અને આજ બધાને કરવું પડશે કામ. તળિયા સાફ કરજે એમ કે હોતી હોય. કોને? તારો ભાઈ છે, તને ખબર? મને ખીજાણો હવાર બ્લેક હારા લાગે છે. આ ગાડી લઈને આવો ભાઈ. ક્યાં છે? ઓલું વાઇસ લઈ આવું તો મોઢા. અરે આઈમાં ગાભો છે. 500 રૂપિયા. હા, પછી પાછા વ્યક્તિ અંદર જવાના ભાઈ 500 રૂપિયા છે. 500 રૂપિયા ડિપોઝિટ. હું રુચિતભાઈ બે બહાર રહેવું. ભાઈ આવી છે અંદર જાવી છે, પણ આપણે કઈ બ્લોગ ઉતારશું નહીં, કારણ કે આ ભાઈ પ્રાઇવેસી છે થોડી. ના, ફોટોગ્રાફી કેમ ફોનમાં નહીં પડવાનું? હા, લખેલું છે બ્લોગમાં. કાકા હાથમાં નહીં રે, જોજે લાલા આગળ રહી જાય. હા, મેં પૂછો કે ભાઈ હે ઓલા ભાઈ હમણાં આવ્યા તો ભાઈ ઘોડા લોકો ફોટા પાડે છે, પણ અમે આવી ગયા છે બહાર હરિહર નાસ્તામાં ચાન ફાફડી ખાવા. આપણી ગાડી પડી. હવામાં મોસમ આમ મસ્ત મસ્ત લાગે. એક નંબર આમ દો. એ લોકો ફોટા પાડે છે, અમે ઉયાવ્યા બહાર, કારણ કે અમારે અંદર જવું નહોતું. ચા નાસ્તો કરવા ઉયાવ્યા બહાર. લાગી હતી ભૂખ. ઓલા ભાઈ ને આયુષભાઈ ત્યાં રાખ્યા છે. તું કર્યા રાખ સેવા. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે લાવી છે પાછા ત્યાં ફોટા પાડે છે ત્યાં. આયુષભાઈ પાણીની બોટલ મગાવી છે, દેવાની છે. પણ હવારમાં આમ જો સુરત દાદા જો કાંઈ ગજબ બધાવ્યા રાખે. ભાઈ આ જો આ બે સિંગલ જાય, બે તો આવું કરવી. આયુષભાઈ તો હારે ગયો છે, એટલે એ ત્યાં વ્યસ્ત છે ને આયા તો અમે. જિંદગી ફેરવે ને એ નથી ફેરતો, નાને ત્યારે ગોળો ફેરવો છે. આવું છે. અને યાર આ જે સુકૂન મળ્યું ને, આમ પ્લોટિંગ જ છે આ બધું. આમ રહેણાંક છે, પણ આયા જે સુકૂન મળે ને, આવું એકલતા પણ મજા આવો રહેવાની. આયા ઋષિતભાઈ આવું કઈક કરવી આપણે. સવારે મસ્ત જાગવાનો, વોક ઉપર જવાનું. જો પડી ગયેલું છે. મારી જિંદગી ઘોડે થઈ ગઈ દિવાલ. મારી જિંદગી કેમ અડધેથી પડી ગઈ એની જેવું. હા, પણ છે ને આપણે આવી મજબૂત બનાવવાની છે જિંદગી. હજી થોડા લોકો ફોટા પાડે છે અંદર. આ બધું રિચાર્જ કરવી છે.
કેવું કેવું છે કેરી ખાવી હોય તો બધા મસ્ત મસ્ત છે પંખીડા બોલે છે એ કેરી પાડવી છે તારે હાલો ભાઈ કેરી ભાવે બહુ સમજો હા ભાઈ છોટા આપણે સોરી નથી એટલે આપણે સ્વાદ નથી ખબર તું ચંકરી રોજ નહીં પાછો આ પાડ ને આમ છે મારથી અંબાઈ જાય હાલે સોરી નથી ને લાય સોરતા શીખવાડું લાય તને સોરતા શીખવાડું કઈ રીતે સોરાઈ લાકડી મોટી લે થોડી આ ડાગાવાળી આ તો ડાગાવાળી છે નહીં આ બસ ઈ તોડી આ બસ નહીં હા કોઈ આવે નહીં હો ચાલા મોટી લે ને ઓલી બાજુ સોરવામાં કાસો પડ્યા આમેથી લઈ જઈને આમ જોડે આમ બી જાય મારી કૂદકો નહીં અંબાઈ બાઈક બાઈક બે પડી બે કેરી બઠાઈ લીધી છે આપણે નહીં ખાવી ઋષિભાઈ મારે નથી ખાવી ઓલ્યું ખાય આપણા ભાભી નવા ભાભી ખાય ને બ્લોગ જોતો તો તમારી આટું કરી દીધી હા મૂકી દો તો મિત્રો પછી આવી ગયા આપણે દુકાને આયુષભાઈ ગયા છે ભાઈની હારે એના ઘરે અને હું ને ઋષિતભાઈ બે આવી ગયા છે આ ભાઈ જો તો ગાઈસ હવે પછી નીકળ્યા છે છાશ લેવા માટે હું ઋષિતભાઈ બે ઘરે આવી ગયા હતા જમવાનું છે બધાને એટલે છાશ લેવા માટે હવે આ ભાઈનો વારો છે એ ભાઈ આ ફરવાનો છે એનું નક્કી થાય એમ એવું છે હું ઋષિતભાઈ બાકી રહ્યો તમે બે જાઓ ફરવા એક આયુષ છે ને જેડી છે અમે બે સિંગલ ભરશું તમારો સમય આવશે ને અમે ફરાવશું અત્યારે તો છાશ ગોતી જાય કે છાશ મળે તો મોટી માટલી આશીષ હા તો ગાડી છે ઓ ભાઈ ચાવી આમ કરતો ક્રેટાની આપણી બે ગાડી છે હા કેનિલભાઈ 4 વ્હીલર ફરવા જવાના એટલે એને નો હાલે મોડું ન હાલે આ ભાઈ બંધુ છે ને આવા ભૂંડા લગાડે આમ જો રોડ વચ્ચે આમ જો સાઈડ ની બાદ લઈને જવાનું સર્કલે ગાડી મૂકીને આવ્યા સાઈડ ગોતતા આ બીજા સર્કલે આવ્યા હવે અહીંથી નામ ભાઈ કે ઠેલી નથી કે હવે આ રીતના લઈને જવી પડે આમાં કોક આ કન્ટેન્ટ ક્રિએટર શું ઓળખી ગયા હોય પેટ આટું કરવું પડે યાર પાપી પેટ નો સવાલ છે આમાં કોક ઓળખી ગયા કન્ટેન્ટ ક્રિએટર છે એમ તો કેવી આબરૂ પણ નહીં આબરૂ ની વાત જ નથી સાહેબ આમાં તો પાપી પેટ હાટું કરવું પડે યાર બુકડો ભરવું પડે જો ઋષિતભાઈ ઓલા બેન સામું જોવે જો થોડું પર આ ભાઈ એકલા ઉપાડ લીધી છે કોક આવ્યા જયારે એની માટે હું ગીત ગાઉં જીવવામાં જોડે પણ સાથ છોડે ત્યારે મળી આપણી દોસ્તી બે પેલા જેટલા ઉપાડ્યો ભાઈ હા તારા ભાઈ નું છે ને યાર એટલે તું ઉપાડે જ ને હા મિત્રો આપણે બપોરે ખાઈ લીધું હતું થોડું કામકાજ હતું પતાવીને ઘરે વયા ગયા હતા હુઈ લીધું હતું હુઈને પાછા આવ્યા છે ઋષિતભાઈ ઘરે ને સંદીપભાઈ ઘરે હવે એ ભાઈને રાતે પ્રોગ્રામ છે બધાને જમવાનું તો જમવા જ આવી છીએ અમે મહાદેવ મંદિર છે કલ્યો દર્શન આરતી થાય છે તો આ બધાને વાંહે ખડકાવાના છે એ લોકોને સંદીપભાઈ તો ક્રેટા લઈ જો અમે ઊભા બરોબર એની ઘરવાળીને બિહાર આપણને નો બિહાર હા એને નવા ઘરના આવ્યા ને અમારા ભાભી એને બિહાડી જાય અમારે તો હવે આ ગાડી છે બરોબર બે ભાઈ તો જાશું અમે જમવા ત્યારે તમને મળીએ તો ગાય અમે મેડોલ ગ્રીલમાં જમવા આવ્યા છીએ તો અમારે છેલ્લે બેહવાનું છે તો કલાક બહાર વાટે ઉભા રહે ને હવે અમારે છેલ્લે જમવાનું મારે ઋષિતભાઈને આ ભાઈનું ટ્રેનું છે એટલે એ દુબાણ આયુષ એ જમવાનું વાટે બેઠો તો તું હે ને વાટે બેઠો હું તો આ બધા ગમી લે પછી અતિથિ દેવો ભવ ત્યાં લગી અતિથિ દેવો ભવ ભાઈ અમે તો બપોરે એની ઘરે જમ્યું વિડીયોમાં આવી જ ગયું છે કોણ અમે પણ એને ઘરે આવ્યા ને તું ત્યાં દેવો ભાઈ નહીં આપણે ત્યાં નથી તમને નાસ્તો શું કરે હોય
કાંઈ નથી કર્યું સવાર દિના 4 વાગ્યાના ભૂખ્યા છે એટલે હું નાસ્તો હતો કાંઈ નહીં તો ગાય જમવા બેસી ગયા છે. ગુલાબ જાંબુ છે, પનીરનું શાક છે, નાન છે, પાપડ, સલાડ, રાઈસ છે, પનીર ચીલી, થમ્સઅપ. આપણે તો પાણીપુરી ખાઈ કેનીલના પપ્પા વિપુલભાઈ. તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને હું ને ઋષિતભાઈ પાછા ફેરા મારવાનું ચાલુ કરી દીધું છે. અમારે ફેરા જ મારવાના છે જિંદગીમાં. ઋષિતભાઈ અમે આવી જઈ, સંદીપભાઈ બેન ને છે એ લોકોને ઘરે મૂકવા. તો મળ્યું તમને ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને. જમીન ડાયરેક્ટ મૂકીને આવીને પછી દુકાન આવ્યા હતા ને ધમભાઈ વયા ગયા છે ઘરે. અને આપણે લાઇટ બધી બંધ કરીને દુકાન બંધ કરી દીધી કારણ કે વાગી ગયા છે 11. અને હવે આપણે કરશું વિડીયો એડિટિંગ. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.